हेलो गाइस केम छो बधा। आई होप कि बधा मजा में जशो। जय श्री कृष्ण, राधे राधे, जय स्वामीनारायण बधाने। तो आजना विडियोनी शरूआत थाय छे 1:30 वागे। 1:30 वागे 5 मिनिटनी वार छे। 1:30 मान्याने लेवा जावी छे मारे। अने वातावरण कंईक जो आजनुं छे ने आवुं छे। हवे तड़को निकळ्यो, सवारनुं एटलुं धाबळ छे अने एम थाय हमणां वरसाद आवी पड़शे। जो भीनुं छे नीचे बधी थोडुं थोडुं। अने राते सवारमां अमे उठ्या त्यारे वरसाद हतो, पछी छाटा 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 चालू हता। रोडे न पलळे ने एवा छाटा। अने हवे छे ने तड़को निकळो छे। सूरज दादा हवे देखाणा थोड़ा थोड़ा। अने आ जो गाइस, आ मेथी मैं वावी थी ने आमां जो केटली मस्त उगी गई छे। एकवार तो कागड़ाए छे ने आ बधुं आमां वीखी नाख्युं हतुं अने पाछुं मैं थोड़ी माटी नाखीने सरखुं कर्युं तो मस्त एवी उगी गई छे आपणी मेथी। तो एकवार भजिया थई जशे। शुं केवुं तमारुं? अने अहींया छे ने अत्यारे लीली मेथी क्यांय तमने जोवा न मळे। तो जो आमां उगी जाय ने मस्त एवी थशे ने तो आपणे एक बीजा कुंडियामां पाછી वावी देशुं ने एमां थाय एटले आमां वावी देशुं तो आपणुं गुजरान चालशे आमां भजियानुं। अने आ जुई हती ई पण जो લીલી જ છે। અને આ છે ને એ નવું ફૂટ્યું જ, કદાચ રહી જાય એમનેમ તો ફૂલ આવે તો ભગવાનને ધરાવા થશે આપણે મસ્ત। હવે જો કાગડા છે ને અમે પાંદડા તોડી નાખે, ખબર નહીં એમાં શું મજા આવે એને તો। અને આને નિકુંજ મને કે અહીંયા નીચે રાખને, પણ નીચે છે ને પવન કે એવું કંઈ લાગે નહીં ને તો ન થાય કદાચ, એટલે અહીંયા રાખી છે। તો આપણે બધું જ કામ કરીને ક્યારના ફ્રી થઈ ગયા છીએ। રોટલી પણ બનાવી લીધી છે અને હું જો પાણી મારું રહી ગયું પીવાનું, ને આજમાવાળું પાણી આપણે ચાલુ કર્યું જ પીવાનું, તો ગરમ કરીને મેં ગ્લાસ ભરીને રાખ્યો છે। તો આમાં બની છે અડદની દાળ અને વાસણ પણ રેડી છે બધુંય। માન્યાને કપડાં પણ રેડી રાખ્યા છે। તો ચાલો હવે છે ને માન્યાને તેડતા આવી અને હું મારું પહેલાં ગરમ પાણી પીતી જાઉં પછી જાઉં। તો માન્યા હવે 1:30 વાગે આવી જાય ને, એને ભૂખ લાગી હોય તો પછી હું માન્યા જમી લઈશું। ક્યારેક જમી લઈને ક્યારેક ના જમી એવું ચાલ્યા કરે। તો આજે અડદની દાળ છે તો માન્યાને અને માન્યા મીશુને બહુ જ ભાવે અડદની દાળ। સવારે ટિફિનમાં જ નિકુંજને છે ને કારેલાનું શાક બનાવી દીધું હતું, એટલે કારેલાનું છોકરાઓ ખાય નહીં, અડદની દાળ બહુ જ ભાવે બેયને। તો મેં કીધું લાવ અડદની દાળ જ કરી નાખું એટલે સરસથી જમી પણ લે। તો અત્યારે અડદની દાળ સવારે નિકુંજને કારેલા બનાવી દીધા હતા આજે। અને છોકરીઓ લંચમાં બે અલગ અલગ લઈ ગયું છે। મિસરી રાઈસ લઈ ગઈ છે અને માન્યા છે ને મખાના ઘીમાં થોડાક શેકીને એને આપ્યા છે મેં આજે। એને બહુ ભાવે મખાના, મિસરીને ન ભાવે, એટલે એવું છે કંઈક। કેમ ઈનને બધું કાઢી નાખ્યું છે હે? હાલ લાવ બેગ આપ, ચાલ બેગ આપી દે મને। કેમ માન્યાને બેગ એ જો પોતાનું પોતે જ લેવું હોય ને, કાલે ગાર્ડનમાં આખું બોટલવાળું વજનવાળું બેગ લઈને ફરતી હતી। હાલ આજ શું કર્યું સ્કૂલે બેટા? કેમ? બીજું ફીવર હતો કોઈ ટીચરનો, 4 ટીચર આવ્યા, એક બેડ, બીજા બેડ, ત્રીજા ગુડ, ચોથા ગુડ, બે ગુડ, બે બેડ। કેમ બેડ કેમ? એ બેડ ટીચર આવ્યા હતા ને, એમ ન કહેવાય, બેડ ટીચર ન કહેવાય બેટા। બટ હતા તો ને શું કામ હે? ટીચર હતા ને, શું કરે તો બેડ? હેડ ડાઉન કર્યું ને હા, વાળી ખાઈ, હેડ ડાઉન કર્યું તો વાળી ખાઈ। ભૂખ લાગવા માંડી હતી, ભૂખ લાગવા માંડી હતી, લંચ ખાઈ ગઈ બધો? હા, ચૂપકી થી ને હા। લંચ ખોલી એક ખાલી એક જ ભૂખ મટી ગઈ। માન્યાની વાતું પણ એવી હોય ને અમારે, હે ને માં? તો પણ એમને બ્રેક પડ્યો હોય ત્યારે સરસથી ખાઈ લેવાય ને, પૂરું કરી જાય એટલે ભૂખ ના લાગે। આપણે જરીક ચકલી જેટલું ખાધું હોય પછી ભૂખ જ લાગે ને। ટીચર આવ્યા હતા? ફીવર આવ્યો તો કે આવ્યા જ નહોતા? પછી તમે શું કર્યું ક્લાસમાં આજે? થાકી ગઈ? તો થાકી કેમ ગઈ? બેસી બેસીને થાકી ગઈ? ગરમી થતી હતી? વરસાદ આવતો નથી નહીં માનો? વરસાદ આવે તો મજા આવે, હે ને? હાલો તો ભૂખ લાગી હોય તો જમી લેવું છે ને। ચાલો 9 પછી ચેન્જ કરી લ્યો ફટાફટ, હું રેડી કરું જમવાનું। ચાલો
ગરમી થઈ હતી જરાક થોડુંક પાણી નાખી લેવાનું. હાલો જલ્દી હાલો, મારો દીકો ડાયો છે. હાલો જો ગાઈસ, હું છે ને માન્યાને વેઇટ કરું છું ચેન્જ કરીને હમણાં બહાર આવશે. હું મારું વિડીયો એડિટિંગમાં બેસી ગઈ હતી અને એ જો રમે છે. મને એમ કે બહાર આવે ને એટલે જમવા બેસીએ. એનું રમવાનું જો અરીસા સામે. અને હેરબેન્ડ આજકાલ છે ને માન્યા ગળામાં અને કાં પછી એનો તાજ બનાવીને પહેરે જો. હાલ હવે યુનિફોર્મ મશીનમાં નાખી એવી છો ને આમ તો. ડ્રોઈંગની ગર્લ છો. અચ્છા ચાલો હવે જમી લઈશું. ભૂખ લાગી છે. ચાલો મસ્ત તીખી અડદની દાળ બનાવી છે તારી ફેવરિટ. ખબર છે તને? હાલો આજ જમી લઈ, દીદી આવીને જમી લેશે હે ને. ચાલો જો ગાઈસ, માનુબેન બેસી ગયા જમવા. અને હમણાં છે ને 2 દિવસથી નવી ટ્રીક અપનાવી છે. જો તમારા કોઈ છોકરાઓને જમવામાં વાર લાગતી હોય ને તો આવી રીતે ટાઈમર મૂકી દેવાનું. તો માનુબેન અમારું અહીં નજીક ટાઈમર નથી રાખવાનું, આપણે અહીંયા જ રાખવાનું, નતર મમ્મી લઈ લેશે. તો માન્યાને છે ને જો એને કેટલું ગોઠવું, 10 મિનિટ્સનું ટાઈમર ગોઠવું છે, પણ છે ને 10 મિનિટ્સ નહીં લગાડે. નતર આ છે ને 2 રોટલી ખાવામાં 1 કલાક, અડધી પોણી કલાક કરતી. અને દૂધ પીવામાં ટાઈમર. તો તમારે કોઈના છોકરા જમતા ન હોય ને તો આવી રીતે ટાઈમર રાખી દેવાનું, બેબી ટાઈમર કરીને. મસ્ત મ્યુઝિક પણ વાગે સાથે સાથે. અને અહીંયા આપણે સરસ એવી અડદની દાળ છે જુઓ. તો અડદની દાળ, રોટલી, મરચાં છે અને આ છે કેરી અને ચણા મેથીનું અથાણું. અને માન્યાની ખાલી દાળ ને રોટલી હોય જો. એ કાંઈ સાથે સંભારા હોય તો ન ખાય. અને એનામાં ટમેટું બધું કાઢી નાખવાનું. એ બધું આપણામાં જો. અને તમને છે ને મારી દાળ થોડીક સૂપી લાગશે, કેમ કે મને છે ને આવી દાળ વધારે ભાવે. આવી થોડીક રસાવાળી હોય ને એવી જ પીવાની મજા આવે. તો રોટલી ઓછી ખાવાની, દાળ થોડીક વધારે પીવાની. તો આજે અમે છે ને હું માન્યા બેસી ગયા છીએ. દીદીની વેઇટ નથી કરી અમે હે ને માનું, કેમ કે વાતાવરણ છે ને આમ ઠંડુ છે જો. તો છે ને થોડીક એવી ભૂખ લાગી જાય ને માન્યા સરખો નાસ્તો કરીને આવી નથી એટલે એને લાગી છે ભૂખ. માનું છે ને એવું જ કરે. હું મિશ્રીને સ્કૂલે લેવા જતી ને તો એ ત્યાં બહાર અમે છે ને 15-20 મિનિટ ઊભા રહીને એટલી વારમાં લંચ બોક્સમાં વધ્યું હોય ને એ ત્યાં ખાઈ લે. પછી ઘરે આવીને સરખું ખાય નહીં. એટલે પછી હવે છે ને બરાબર છે. હવે મીસુ રિક્ષામાં આવે એટલે માન્યાને તો હું જમવા આપી જ દઉં. ક્યારેક હું વેઇટ કરું મિશ્રીની, તો મિશ્રી એમ કે મમ્મી તારે જમી લેવાનું, 3 વાગ્યા સુધી વેઇટ નહીં કરવાની. પણ ક્યારેક હું જોઉં ભૂખ ન લાગી હોય તો પછી આવે ત્યારે સાથે જમું, ભૂખ લાગી હોય તો જમી લઉં. એટલે આવું કંઈક થાય. ચાલો તો જમી લઈએ. જો અહીંયા મીરું પણ આવી ગઈ છે અમારી. આજે ભૂખ લાગી હતી તે બેસી ગઈ, નતર જો નાયા વગર બેસે જ નહીં. હાથ ધોઈને જમવા બેસી ગયા બેન, પછી નાવા જશે. હવે ના નહીં તો હાલે મીસુ. ગરમી છે ત્યાં તમને કેમ ગરમી થઈ? એટલી ગરમી નથી, હવે ઓછી થઈ ગઈ. વરસાદ હવે આવે તો સારું નહીં. હાલે હવે આ છે ને છેલ્લી 3 ચીરું છે. એક કેરી છે ને પડી હતી ફ્રીજમાં, કેદુની છેલ્લી કરી છે, પણ આ છે ને હવે આજે આ લાસ્ટ 3 ચીરું છે. લઈ આવી છે મીસુ. આવી કેરી ભાવે છે? ભાવે છે મીસુને ભાવે, પણ ખાય કેટલી ખબર? બસ જો 2-3 ચીરું જ ખાશે એ. આખી કેરી હું 3-4 કેરી ખાઈ જવાની. તો મીસુને મંડે જો વ્હાઈટ યુનિફોર્મ હોય. અને હવે તું મીસુ હવે યુનિફોર્મની કેટલા સુધી મારે કપડાં ધોવા નહીં નખાય તો કઈ દી. તો થાય એવું જો પહેલાં જમવા બેસી જાય ને તો મશીન ચાલુ ન થાય. મશીનને પછી થાય મોડું, મારે વેઇટ કરવી પડે સુવા જવામાં કે કપડાં સુકાવીને જાઉં. બોલું તો જમી લઈને બધું વાસણને કરી લો ને ત્યાં કપડાં ધોવાઈ જાય એટલે સૂકવીને પછી સીધું સુવા જવાય. તો અહીંયા અમે જમી અને બધું જ કામ કરીને હું થઈ ગઈ છું ફ્રી. બસ કપડાં સુકવવાના બાકી છે તો મશીનની વેઇટ કરું છું. તો અહીંયા બાળકો સાથે થોડોક એવો ટાઈમ સ્પેન્ડ કરી લઉં અને બાળકો સાથે થોડીક વાર રમી લઈ તો એને પણ મજા આવી જાય. અને નિકુંજ પણ તમને દેખાતા હશે. તો થોડુંક એને કામ હતું એટલે આવી ગયા છે ઘરે, તો એનું થોડુંક ચાલશે વર્ક ફ્રોમ હોમ. તો એનું કામ કરે છે અને અમે અહીંયા અમારો થોડોક વાર ટાઈમ પાસ કરી લઈએ. પછી હું જોવા જે હવે માન્યાને સુવડાવું કે નહીં. હવે
ચાલો જો છે ને હવે વાગી ગયા છે સાંજના 7:30 અને અમે છે ને હોસ્પિટલે ગયા હતા નિકુંજને પગ દુખતા હતા ને. ચાલો જો આમાં રાઈસ છે હા અને પછી આ જો કેટલા રાઈસ આ નિકુંજે જો બધું લઈ લીધું મને લાગી રે ભૂખ એના બધું ભેગું કરી દીધું. આ છે રસમ છે, પછી આ શાક છે, પછી આ સાંભાર, પછી આ દાળ છે, હા આ ચટણી છે અને આ છે ને જો આ બટેટાનું કોરું શાક હા અને આ છે રાયતું. હે રાયતું છે હા. બરાબર અને સલાડ, ઓકે આ પાપડ. પાર્સલમાં અમે છે ને બધાય ખાઈ લેશું. જો એક પાર્સલ છે આ, હજી એટલા તો રાયતામાં કેટલા તો છે. ચાલો બીજું કેવું લાગે સાઉથ ઇન્ડિયન ખાવાનું? બહુ ભાવે મને તને નંબર 1 હજી ખાધું તો કેમ બધાય તાર શું નાખું? ઝાલ નાખ, દાળ કે સાંભાર? દીદી ના શું નાખો? દીદી નાખે ઈ નાખું છે તારે. દીદીએ સાંભાર નાખ્યો છે. સાંભાર ઓય લાવું નાખી દઉં બીરે. માન્યા તું શું કેસ? તારા તો એક સરપ્રાઈઝ. શું સરપ્રાઈઝ? અહીંયા આવું શું સરપ્રાઈઝ? હું હે ને તને 1000 દિવસ છે ને હું તને થેન્ક યુ કહીશ. કેમ? કેમ કે તું મને રોજ મને ખાવાનું બનાવવું દેતી હોય ને, મને નવડાવતી હોય ને, સ્કૂલે જતી ત્યારે કપડાં પહેરાતી હોય ને તે. એટલે તું મને થેન્ક યુ કહીશ. પણ એ તો મારે કરવાનું જોઈએ, એમાં થેન્ક યુ શું? થેન્ક યુ ક્યું હે એ તો મારે કરવાનું જોઈએ, એમાં થેન્ક યુ ના કહેવાનું હોય. ક્યુટી ક્યુટી પઈ ક્યુટી પઈ. અને બીજું હજી હમણાં અંદર બીજું કઈ કઈ કહેતી હતી? બીજું શું કરે મમ્મી? બીજું શું કરે મમ્મી? માન્યાને નવડાવે, સ્કૂલે જાય ત્યારે તૈયાર કરે, ખાવાનું બનાવી દે, પછી બીજું શું કરે? બીજું બધી મને મારા કપડાં હકેલી મૂકી દે ને ધોઈ દે ને તમારી હેલ્પ કરીશ ને. લિફ્ટમાં નથી જવું? લા હું તો તમારા માટે જ લિફ્ટમાં ઊભી. અને જો હું તને એમ કીધી હતી થેન્ક યુ. થેન્ક યુ શેના માટે? કેમ કે એના શૂઝ સાફ કરી દીધા. મારો દીકરો જો આ મારું કામ કરી દઈશ ને તે હું તને રોજ થેન્ક યુ કહીશ. એવું આમ જોતા અહીંયા જોતા એ ક્યુટી પાય દીદીને મૂકીને જાય છે હજુ અમે નહીં માને. હા કેમ કે દીદીને વાંચવાનું છે. વાંચવાનું નથી તો ડ્રોઈંગ કરવાનું. પહેલાં ડ્રોઈંગ પછી વાંચવાનું છે દીકા. શું કર્યું તે ઘરે? ડ્રોઈંગ થઈ ગયું પૂરું? બતાવ. માનું બેન જોવા બેસી જ ગયા જો સરખાઈથી પેજ ફેરો છે તૂટી જાય. વાવ શેડિંગ કર્યું એમ ને? આ ડ્રો એ મીશુએ જ કર્યું છે જો, અને કલરિંગ પણ વેરી ગુડ બેટા. અને આગળ શું કરેલું છે? સીનરી. સીનરી તો મીશુએ છે ને ડ્રોઈંગ બહુ મસ્ત કર્યા છે. હું ક્યારેક પછીના વિડીયોમાં બતાવીશ. હવે વેરી નાઇસ. આજનો આ વિડીયો અહીંયા જ એન્ડ કરી દઈ. મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ગુડ નાઇટ બધાને. જય સ્વામિનારાયણ. એને માને બાય કરી દે ચાલ. बाय बाय गाइस. जय श्री कृष्ण. राधे राधे. जय स्वामीनारायण सबका. गुड नाइट. बाय બાય મિશ યુ. बाय. બાય.